સત્ય છે. અતિ નાગજીભાઈએ બોલાવ્યો. લક્ષ્મીચંદ પણ મારા મિત્ર છે, પ્રવીણ છેડા પણ મારા મિત્ર છે, એની ટીમમાં સાંજલા સત્રા એ પણ મારા મિત્ર છે. આ પણ સમાજના એક અગ્રણી છે. ગઈકાલની હું તમને વાત કરું, સવારના 5:15 વાગે જ્યારે હું યુટ્યુબ જોતો હતો માધ્યમથી, હું ક્યારે પણ જાહેર સ્ટેજ પર, સમાજના સ્ટેજ પર હું આવતો નથી. મારું કાર્ય ગુપ્ત હોય છે. હું મારા કાર્ય સામાજિક દ્રષ્ટિએ વાગડ સમાજ અને ઇતર જ્ઞાતિઓ માટે હું કામ કરતો હોઉં છું. આખર તો આપણે બધા મનુષ્ય જીવ માટે જ કામ કરવાનું હોય. મારી વાત હું 1960થી વાત લાવું છું. પ્રવીણભાઈએ થોડીક રૂપરેખા આપી કે સમાજનું શું હતું 1965, 66 એ કરતા હું પ્રવીણચંદ્ર શાહને યાદ કરું છું. એડવોકેટ હતા, આપણા સમાજના એક પ્રખર દીર્ઘ દ્રષ્ટિવાળા વ્યક્તિ હતા. એમની જોડે બાબુલાલ મેઘજી, મારા પપ્પા ડાયાલાલ ગાંધી સત્રા, વિરજી ગેલા, એવા 5-7 વ્યક્તિઓ, પેથા પટેલ, એવા 10 થી 12ની એક ટીમ હતી. મારા પપ્પા વિરોધી પક્ષ તરીકે જાણીતા જ હતા અને હંમેશા એ સતત સત્યતાની લડાઈ માટે લડતા. એ જ ગુણ થોડા મારામાં આવી ગયા છે ભૂલથી. ડીએનએ હોય એટલે આવે જ. જ્યારે મેં યુટ્યુબ સાંભળી ત્યારે મારા આંખમાંથી પાણી નીકળી ગયા. હું તમને એ વાત કરવા માંગુ છું કે પ્રવીણચંદ્ર શાહ, જેમણે એ જમાનામાં બચ્ચાઓ બોર્ડિંગ અને કન્યા છાત્રાલયની સ્થાપના કરી હતી. જો તમે વડીલો બેઠા છો, મારાથી ઉંમરથી પણ મોટા લોકો હશો, એ કલ્પના એમ હતી કે સમાજ જો શિક્ષિત થશે, ભણતર, દીકરીઓમાં ભણતર આવશે, બાળકોમાં જો ભણતર આવશે, ઘણા બચ્ચા બોર્ડિંગમાં આમાં કામ કરેલા વ્યક્તિઓ પણ હશે, ભણેલા હશે અને આજે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે, સ્ટોર ચલાવે છે, કારખાનાઓ ચલાવે છે, ઘણી વસ્તુઓ પણ આગળ પડતા છે. હું ચાપસી બાપાને બહુ જ મને દુઃખ સાથે કહેવું પડે છે, ચાપસી બાપા સમજી નથી શક્યા કે આ અખંડ વાગડની ટીમ શું કહેવા માંગે છે. એ શું કહેવા માંગે છે એ સમજ નથી એમને. ચાપસી બાપાએ એક મીટિંગમાં એમ કીધું કે ઈકોરો ઘરે આવે, અખંડ, સમૃદ્ધ, શિક્ષિત સમાજ પ્રમાણે સમૃદ્ધ છે. અરે બાપા, જો સમાજ સમૃદ્ધ હોય તો વાગડની પ્રજા શું કામ નાલા સોપાર અને આગળના પ્રજામાં રહેતા હોય? ન વાલકેશ્વર અને જુસ્કીમાં બંગલા ન લે? આપણે પણ હજુ પણ મીડિયમ ક્લાસ વર્ગમાં છીએ. હશે 15-20% પૈસાવાળા પણ હશે, નહીં એવું નથી. પણ જુઓ, આમની મારા એમની જોડે ઘણા સવાલ જવાબો થયા છે અને એમને પણ મેં ઘણી વાતો પણ કરી છે. એમના વિચારો તમે એના મોઢાથી સાંભળજો. મારે વધારે તો જે કહેવાનું છે આગળ વાત કરું છું તમને. આ લડાઈ છે, મને તો એ સમજાતું નથી કે સમાજની વ્યવસ્થાની પ્રમુખતાની લડાઈ છે કે પછી ગુરુકુળની લડાઈ છે. મને હજુ ખ્યાલ નથી આવતો. આપણે સમજવાની બહુ જરૂર છે. આ ગુરુકુળની લડાઈ નથી ભાઈ. લક્ષ્મીચંદભાઈ, તમે મારા મિત્રો છો. પેલો પ્રવીણભાઈ ચાવી મારી પાસે છે, હું આમ કરી નાખીશ, લોકોના આમ ઉતરા કરી નાખીશ. અરે ભાઈ, તું કોને કહે છે? આ સમાજના તારા જ ભાઈઓ છે ભાઈ. અરે મતભેદ હોઈ શકે, મનભેદ ન હોઈ શકે ભાઈ. મતભેદ હોઈ શકે, તમારા મારા વિચારોમાં કદાચ મતભેદ હોઈ શકે, પણ મનભેદ ન હોય. સમાજને અખંડ રાખવાની વાતો કરતા હોય તો નાગજીભાઈ નીતા છે. એ કેટલું વિચારે તમે જુઓ. વિચારો તમે, ગુરુકુળ સ્કૂલ જે આપણી લોસમાં ચાલતી હતી, જો બરોબર બોલતો કદાચ મને જે મારી પાસે આટલા જે ફિગર છે એની અંદર વાત કરું છું, હું બહુ દૂરથી જોઉં છું તમને બધાને. એ ગુરુકુળ સ્કૂલ લોસમાં ચાલતી હતી. જ્યારે એમને આ સ્કૂલનો સંચાલન સંભાળ્યું ટ્રસ્ટી તરીકે, ત્યારે એમણે વિચાર કર્યો કે આપણા સમાજના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આપણે વેપારી માણસ છીએ, આપણે લોસ ન કરી, આપણે નફો કરવો જોઈએ. પણ નફો પણ એવો કરવો જોઈએ કે સમાજને પણ ફાયદો થાય, ગુરુકુળના સ્કૂલના આપણા વાગડના વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય અને સમાજને આગળના 10 વર્ષમાં કંઈક સારી વસ્તુ બને. એ દીર્ઘ દ્રષ્ટિએથી એમણે ગુરુકુળ સ્કૂલની અંદર, ટ્રસ્ટીશિપની અંદર એને એક પેસ મેનેજમેન્ટ એન્જિનિયરિંગ ટેકનોલોજીસની
એક સંસ્થા જોડે એમણે નોલેજની એક પાર્ટનરશિપની એક એગ્રીમેન્ટ સાથે એમણે એક સંચાલન મોટી નેશનલ લેવલ જે 3 માં આવે એવી એક સંસ્થા જોડે એમણે ટાઈઅપ કર્યું, જોઈન્ટ મેનેજમેન્ટ એમની જોડે કર્યું. પ્રવીણભાઈ કહે છે એમણે તો 15 વર્ષ આપી દીધું છે, બીજા 15 વર્ષ આમ કરી નાખશે, એમણે વેચી નાખ્યું છે, મારી પાસે કોપી છે. અરે પ્રવીણભાઈ, કેટલા પાનાના એગ્રીમેન્ટના પાના કેટલા છે પહેલા વાંચ્યા છે તમે ભાઈ? હું એ જ્યારથી પૂછું છું એમને, મારા મિત્ર છે, હું પ્રવીણભાઈને એ પણ પૂછું છું કે એની પાછળ કેટલી મહેનત લાગી. બે આપણા સમાજના સોલિસિટર એડવોકેટ દિવસ રાત 24 થી 25 મીટિંગો કરી છે. વિમળાબેન, હું જે બોલતો એ સાચું છે. અને હસમુખભાઈ લોર પરેલવાળા એક સમાજના પ્રખર વકીલ, એમણે અને વિમળાબેન, બીજા બે આપણા નામ ભૂલી ગયો એમના, પ્રવીણભાઈ ચાપસી અને સીએ. આજે તમે વિચાર કરો કે નાગજીભાઈ ટ્રસ્ટી હોવા છતાં એમને 4 એવા વ્યક્તિઓને આપી દીધું કે ભાઈ આ સમાજની સંપત્તિને તમે એવી રીતે તમે એગ્રીમેન્ટ બનાવો કે જેથી કરી એક મજબૂત કાયમ માટે હું હોઉં કે ન હોઉં, સત્તા પર હું હોઉં કે ન હોઉં, આવનારો વ્યક્તિ એનો સદુપયોગ કરી શકે અને સમાજને દીર્ઘદ્રષ્ટિ દેખાડી શકે. એની અંદર સ્પેસ મેનેજમેન્ટની અંદર એમણે બહુ મને તો માન થયું જ્યારે એ વસ્તુ જેવું સમજ્યો, જ્યારે મેં કોપી વાંચી, એની અંદર મેં ડિટેલિંગ સાંભળ્યું, એની અંદર બહુ સમજપૂર્વક મેં એની વાતો સાંભળી, ત્યારે મને થયું ખરેખર આની દીર્ઘદ્રષ્ટિ બહુ ઊંચી છે. આપણે કોઈ ધંધો લોસમાં કરવા ઈચ્છતા હોઈએ છીએ ભાઈઓ બહેનો, કોઈ પણ, એમણે પ્રોફિટેબિલિટી આપણી સંસ્થાને મળે, બેટરમેન્ટ ઓફ મેનેજમેન્ટ. નાગજીભાઈ તો મેનેજમેન્ટ અને ફાઇનાન્સના વ્યક્તિ છે, એ પણ હું વાત તમને કરવાનો છું. એની અંદર આપણા વિદ્યાર્થીઓ જે કેપેબલ સ્કોલરશિપ સાથે આવે, આગળ વધે એવી કલ્પના અને સમાજની એક બહુ મૂલ્ય જે શિક્ષિત કરવાની વાત કરે છે અખંડ વાગડની, એ નાગજીભાઈના મોઢે સાંભળજો. પણ મને બીજી દુઃખ વાત લક્ષ્મીભાઈ ચંદ થઈ જાય છે. અરે ભાઈ, તમે સમાજના પ્રમુખ છો, તમને શોભનીય છે અપશબ્દ બોલવા, અને યુટ્યુબમાં તો બિંદાસ કહે છે પ્રવીણભાઈ કે ભાઈ લક્ષ્મીચંદભાઈ તો ગાળો બોલે એમાં શું છે, એ તો સાઈડમાં બોલે, હું નથી બોલતો. મારી પાસે ફોનની અંદર યુટ્યુબ છે, જોયો સાંભળવા તમને સંભળાવું. આ પ્રવીણભાઈના શબ્દ છે. સમાજનો આજે જે ખુરશી પર બિરાજમાન છે, મા બાપની કક્ષાએ હોય, અને મા બાપ જો બોલે તો છોકરાઓ તો બોલવાના જ છે. શું હવે આવું આપણું શિક્ષણ આપવું છે એવા પ્રમુખને બેસાડીને? આજે આપણે સમજવાનો સમય આવી ગયો છે, પરિવર્તનનો યોગ આવી ગયો છે. ખોટા પ્રચારો કે મારે તો પેલા બાળકો મરી ગયા, આના ખૂન થઈ ગયા, અમે ન્યાય આપવાનો છું. અરે લક્ષ્મીચંદભાઈ, નાગજીભાઈને તમે બ્લેમ કરો છો. નાણાવટી હોસ્પિટલમાં તમે ઓપરેશન કરવા જાઓ, ડોક્ટર કંઈક મિસ્ટેક થઈ હોય, ડોક્ટરથી પણ કદાચ પેશન્ટ પણ સિરિયસ હોય અને મરી જાય, તો શું નાણાવટીનો ટ્રસ્ટી જે છે એ જિમ્મેદાર છે? અને જો તમારી પાસે પુરાવા, તો હું આ મંચ પરથી કહું છું, નાગજીભાઈને પણ હું ચેલેન્જ કરું છું, લક્ષ્મીચંદ પ્રતિનિધિ પર, જો લક્ષ્મીચંદભાઈ પાસે કોઈ પુરાવા હોય અને જો એને 3 વર્ષમાં કોઈ કામ કર્યું હોય, 3 વર્ષમાં એના કોઈ પુરાવા હોય, તો આવે એ ટેબલ પર જાહેરમાં નાગજીભાઈને ટેબલ પર મૂકે. હું એની જોડે છું, પણ સમાજ સામે મૂકે. પણ એ કરવું નથી. ઇલેક્શન આવે, અરે ભાઈ 11 વર્ષમાં તું 11 વખત બોલી ચૂક્યો છે મારે રાજીનામું આપવું છે, મારે રાજીનામું આપવું છે, રાજીનામું આપવું છે. 11 થી વધારે વખત બોલી ચૂક્યો છે, પણ એ સત્તાના લાલચમાં સમાજના વિભાજનની વાતો કરે છે. મેં હમણાં યુટ્યુબ પર એ પણ સાંભળ્યું, અમૃતભાઈ ચાડવા એ 11 પહેલા વસ્તુ સમજાવે છે કે 11 વર્ષમાં 11 કામ કર્યા. અરે ભાઈ, પેલો કે હું મેં તમને સરનામું આપ્યું, મલાડનું આ આપ્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. ભાઈ, તું એ નથી કર્યું. સમાજે ભેગા મળી સંપ અને સંતિથી, બધાએ સંમતિથી તમે કાર્ય કર્યું છે. ખરેખર તો જે વિચારો છે, સમાજની જે વાતો છે, શિક્ષણ ક્ષેત્રે સમાજને સમૃદ્ધ બનાવવો, આપણી બહેનોને બહુ જ હું ખાસ તમને બેનને કહેવા આવ્યો છું કે બેન, આપણે બાળકોને કશું આપવું છે. જો કંઈક સારી વસ્તુ આપવી હોય, શિક્ષણ આપવું હોય, સારા વિચારો આપવા હોય, તો આપણે પહેલા ક્વોલિટી ઓળખતા શીખો. આ ટીમમાં ચાર્ટર્ડ એકાઉન્ટ ગોલ્ડ મેડલિસ્ટ પારદર્શિતા સાથે તમને એકાઉન્ટની વસ્તુઓ તમને જાહેર કરશે. આ
આમને દીર્ઘદ્રષ્ટિ જુઓ. અમારા મનપુરાના પ્રમુખ આજે વાગડની અંદર નહીં, આખા ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ કહેવું પડ્યું, હું એનો સાક્ષી છું. નરેન્દ્ર મોદીભાઈના સામે સાંભળેલા શબ્દ બોલું છું, હું કોઈ ઉપરથી વાતો નથી કરતો, કે વાગડ સમાજમાં ધરતીકંપ પરથી એક મતે આટલા બંગલાને બધાને બંગલાવાસી બનાવવાના આ સુરેશભાઈને અમારે વાગડની ટીમ એવા વ્યક્તિઓને એમને છૂટાય. તમે એમને જુઓ તો ખરો, તમે એમની મોતીની માળા બનાવવા માટે કેવી એમણે માળાઓ બનાવવાની કોશિશ કરી છે. ખરેખર સમય ઓછો છે, મારે વાતો તો ઘણી બધી કરવી છે, પણ એક વાર્તા તમને કહી જાઉં કે અકબર બિરબલની વાર્તા છે. અકબરે એકવાર કીધું, મારી પ્રજા તો બહુ સૌ છે, નાજીભાઈ બહુ ખુશ છે. આવો 150 જોડે માણસ છે. સિદ્ધાર્થભાઈ જરા સમયનું ધ્યાન રાખજો. એક જ મિનિટ ભાઈ, એક જ સેકન્ડ. લાસ્ટ મારું વાક્ય જ છે ભાઈ, હું કોઈ વસ્તુ માટે નથી કહેતો ભાઈ. આ લાસ્ટ મારું સેન્ટેન્સ છે. અકબર બિરબલની વાર્તા છે. નાનજીભાઈ બહુ ખુશ છે. અકબરની વ્યાખ્યાની અંદર તમને કહું છું કે મારી પ્રજા તો બહુ સારી છે, મારે જોવું છે મારી પ્રજા કેવી છે. ત્યારે બિરબલે કીધું, ઠીક છે ભાઈ, ચલો આપણે પ્રજાની વાત જાણી તો લઈએ. તો એણે એલાન કર્યું કે બધાએ એક દૂધનો લોટો એક કૂવામાં નાખવાનો છે. એટલે કપડું બાંધી એક કૂવાની અંદર માટી બરોબર બનાવી કપડું નાખ્યું. કોઈ જોવાનું નથી. મારા જેવો વ્યક્તિ કે ચાલ એક ગ્લાસ પાણી નાખી દઉં, લોટો નાખી દે, ક્યાં દૂધમાં ક્યાં દેખાવાનો છે. એટલે જ્યારે કપડું ખોલ્યું તો જોયું તો એની અંદર ફક્ત પાણી નીકળ્યું. એવું ન બને કે આપણે ખાલી વાર્તાઓ કરી તાળી મારવા આવીએ અને એ તારીખમાં ઇલેક્શનના દિવસે આપણે વોટ કરવાના છીએ. એટલે મહેરબાની કરી તમે બહુ જ, તમારી પાસે કદાચ આમાંથી કોઈ છેલ્લે મિત્ર કોઈ મેમ્બર ન પણ બની શક્યો સંજોગ વસાત, તો એ વ્યક્તિઓએ જે મતદાતા છે એમને લઈ જજો. તમારી ગાડી હોય એમાં 4 વ્યક્તિને ભેગા ભરીને જજો. સ્કૂટર હોય, રિક્ષા હોય, જે કાર્ય કરી શકતા હોય એ પ્રમાણે કરજો. ધન્યવાદ. સોરી મારો વર્ક મને સાંભળ્યા સિદ્ધાર્થભાઈ. અને હવે હું વિમળાબેન માનસી ફરિયાને વિનંતી કરીશ.